સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ, તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયંત દેસાઈ તથા નિઝર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી IN પરમાર દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ અને શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। તે અનુસંધાને નિઝર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ આરોપી સાહિલ ઉર્ફે પઠાણ સલીમ કાળુ સરદાર પઠાણને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો। આરોપીએ બાદમાં જામીન પર મુક્ત થવા છતાં તેની વિરુદ્ધમાં ગુનાઓ વધુ નોંધાયા હતા। પરિણામે તેની સામે તાપી વેરા સેશન્સ કોર્ટમાં ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું। નિઝર પોલીસ સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી સાહિલ ઉર્ફે સલીમ પઠાણ મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના ભૂસાવલ ખાતે હોટલમાં હોવાની માહિતી મળી હતી। પોલીસની ખાસ ટીમે સ્થાનિક પોલીસની મદદથી છાપો મારી આરોપીને પકડી પાડી નિઝર લાવવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ ગોધરા તાલુકા બારડોલી રૂરલ તથા નિઝર પોલીસ સ્ટેશન હદમાં દાખલ અનેક ગંભીર ગુનાઓની કબૂલાત કરી છે, જેમાં BNS 2023 અને GP એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે। હાલમાં આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।